अन्य समाचार तरफ नजर करिए तो भाजप प्रदेश प्रमुख जगदीश विश्वकर्मा राजकोटની મુલાકાતે પહોંચ્યા હતા। શહેર તેમજ જિલ્લા ભાજપ કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ભવ્ય સ્વાગત બાદ ગ્રીનલેન્ડ ચોકડીથી બાઇક રેલી શરૂ કરી હતી અને કાર્યકરો પદાધિકારીઓને રેસકોર્સ ગ્રાઉન્ડમાં સંબોધન તેઓ કરવાના છે। જગદીશ વિશ્વકર્મા ગઈકાલે સંસ્કારી નગરી વડોદરાની મુલાકાતે હતા અને આજે તેઓ રંગીલા રાજકોટ ખાતે પહોંચી ગયા છે અને અલગ અલગ ઝોનમાં જઈને તેઓ સંગઠનાત્મક જે કાર્યવાહી છે તે ત્યારે હાલમાં કરી રહ્યા છે અને જે મુલાકાત તેઓ લઈ રહ્યા છે અલગ અલગ જે પણ કાર્યકર્તાઓ છે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરો તેઓની મુલાકાત લઈ રહ્યા છે। તો આજે તેઓ સૌરાષ્ટ્રમાં જે હબ છે રાજકોટ તેની મુલાકાતે છે તો તેનું પણ ભવ્ય સ્વાગત ત્યાં જગદીશભાઈ વિશ્વકર્માનું કરવામાં આવ્યું હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે પાયાના કાર્યકરો તે ઉપસ્થિત રહ્યા હતા તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને અન્ય જે કાર્યકરો છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા। તો જગદીશ વિશ્વકર્મા છે તે અલગ અલગ ઝોનમાં અત્યારે હાલમાં પ્રવાસ છે તે ખેડી રહ્યા છે। વધુ માહિતી માટે સંવાદદાતા ગૌતમ ભેડા જોડાઈ ચૂક્યા છે। ગૌતમ, જગદીશ વિશ્વકર્માની આ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ રાજકોટની પ્રથમ મુલાકાત તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે, શું વિગતો? ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા બન્યા બાદ રાજકોટની મુલાકાતે છે ને રાજકોટમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સૌ પ્રથમ જિલ્લા ભાજપ આભાર ગૌતમ માહિતી બદલ। તો જગદીશ વિશ્વકર્મા પહોંચી ચૂક્યા છે રંગીલા રાજકોટ ખાતે અને ખૂબ જ જે ભવ્ય રેલી છે ખૂબ જ લાંબી રેલીનું આયોજન પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું। જે દ્રશ્યો કાલે વડોદરામાં જોવા મળ્યા હતા તે આજે રાજકોટમાં જોવા મળી રહ્યા છે। તો તેઓની સાથે સાંસદ પરસોત્તમ રૂપાલા પણ હાજર છે, ત્યારબાદ વજુભાઈ વાળા તેમજ ઋત્વિજ પટેલ અને અન્ય જે સ્થાનિક ત્યાંના નેતાઓ છે, ધારાસભ્યો છે, ઉદય કાનગડ, દર્શિતાબેન શાહ અને અન્ય દિગ્ગજ નેતાઓ સૌરાષ્ટ્રના જે છે સહકારી મંડળ સાથે પણ જોડાયા તમામ અત્યારે હાલમાં હાજર છે અને રેલી કાઢવામાં આવી હતી તેમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા। અને જે રીતે ગઈકાલે પણ તેઓએ સંબોધનમાં જણાવ્યું હતું કે દેવથી પણ દુર્લભ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પાયાના કાર્યકરો છે અને મારા માટે તે બૂથનો કાર્યકર હોય, બૂથનો પેજ પ્રમુખ હોય, તે તમામ સમાન છે અને આ રીતે જ આપણે સંગઠન બનાવીને આગળ વધવાનું છે। ભારતીય જનતા પાર્ટીને વધુ ને વધુ સીટ મળે તેવા પ્રયત્નો કરવાના છે। તો આજે રાજકોટની મુલાકાતે છે સૌરાષ્ટ્રની, ત્યારબાદ તેઓ દક્ષિણ ગુજરાતની પણ મુલાકાત લેવાના છે, ત્યારબાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અલગ અલગ રેલી તેમજ કાર્યક્રમો છે તેમના દ્વારા સંબોધવામાં આવશે। તો હાલમાં જગદીશ વિશ્વકર્મા રાજકોટની મુલાકાતે પહોંચ્યા છે, તમામ ભાજપના કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તો ભવ્ય સ્વાગત બાદ ગ્રીનલેન્ડ ચોકડીથી બાઇક રેલી છે તે પણ યોજાઈ હતી, ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કેસરિયા સાફા બાંધીને ભારતીય જનતા પાર્ટીના ઝંડા સાથે ભારત માતા કી જય, વંદે માતરમના નારા લગાવીને તમામ જે કાર્યકર્તાઓ છે તે આગળ વધ્યા હતા। શહેર તેમજ જિલ્લા ભાજપ કાર્યકરો દ્વારા જગદીશભાઈ વિશ્વકર્માનું સ્વાગત કરવામાં આવ્યું છે, કારણ કે પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર તેઓએ રાજકોટની મુલાકાત લીધી છે અને કાર્યકરો પદાધિકારીઓને રેસકોર્સ ગ્રાઉન્ડમાં હવે તેઓ સંબોધન છે તે પણ કરવાના છે। તો જે રીતે એક તરફ મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, અટકળો ચાલી રહી છે, બીજી તરફ જગદીશ વિશ્વકર્માનો જે આ પ્રવાસ છે રાજકોટનો તે પણ અહીંયા ખૂબ જ સૂચક છે। તો 48 કલાક માટે તમામ જે ધારાસભ્યો છે તેઓને ગાંધીનગર ન છોડવાની એક તરફ જે સૂચનાઓ છે તે આપી દેવામાં આવી છે દિલ્હીથી, બીજી તરફ જગદીશ વિશ્વકર્મા છે તે જે પોતાનું કર્મ છે તે કરી રહ્યા છે, કારણ કે જે સંગઠનાત્મક એક મજબૂતી જોઈએ, કારણ કે આવનારા સમયમાં પણ જે રીતે ઇલેક્શન છે તે આવી રહ્યા છે તેને લઈને જ તેઓ કાર્ય કરી રહ્યા છે। કારણ કે જે પહેલાના હતા CR પાટીલ અધ્યક્ષ, તેઓના દ્વારા એક બાદ એક રેકોર્ડ નોંધાવવામાં આવ્યા છે, તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય
તમામ રેકોર્ડ CR પાટીલ દ્વારા તોડવામાં આવ્યા છે. તો હવે જગદીશ વિશ્વકર્માથી પણ જે આશાઓ અપેક્ષાઓ છે તે ખૂબ જ વધી જાય છે. તો જગદીશ વિશ્વકર્માની સાથે રાઘવજીભાઈ પટેલ પણ છે, અન્ય દિગ્ગજ નેતાઓ છે તે પણ તેઓની સાથે હાજર છે. પરસોત્તમ રૂપાલા પણ તેઓની સાથે હાજર છે. અને જે કમળ છે, કમળનું જે એક સુંદર ચિત્ર છે તે પણ ત્યાં બનાવવામાં આવ્યું છે. તો એક ટેબ્લો છે કમળનો, તે અત્યારે હાલમાં ઓપન કરવામાં આવ્યો છે રિમોટ દ્વારા. અને જગદીશ વિશ્વકર્મા રાજકોટની મુલાકાતે, કારણ કે સંગઠન મજબૂત કરવાની વાત આવે છે. તો સંગઠન કઈ રીતે વધુમાં વધુ મજબૂત કરી શકાય, સૌરાષ્ટ્રમાં પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીની તમામ જે સીટ છે આપણી વચ્ચે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પધારી ચૂક્યા છે, ત્યારે વિનંતી કરીશ આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રીને આપણે સૌને માર્ગદર્શન આપે. મારી સાથે જે કેબિનેટમાં સ્થાન ધરાવે છે મારા સાથી બંને ત્રણ મંત્રીશ્રી રાઘવજીભાઈ, કુંવરજીભાઈ, ભાનુબેન અને સાથી ધારાસભ્ય મિત્રો ઉદયભાઈ, દર્શિતાબેન, રમેશભાઈ, જયેશભાઈ, ગીતાબા, જયરાજસિંહ, મહેન્દ્રભાઈ, જીતુભાઈ, દુર્લભજીભાઈ, કાંતિભાઈ, પ્રકાશભાઈ, મેઘજીભાઈ, નૈનાબેન, મેયરશ્રી પ્રવીણાબેન, હંસાબેન, નરેન્દ્રસિંહ, હરેશભાઈ, રવિભાઈ, વિરેન્દ્રસિંહ, અશ્વિનભાઈ, કે સમૃદ્ધિયા, નરેન્દ્રસિંહ, જેઠાભાઈ અને મારા પરમ સ્નેહી મિત્ર જેને મને કર્ણાવતી મહાનગરની અંદર પણ કામ કરવાનો મોકો મળ્યો છે એવા મારા પરમ સ્નેહી મહેશભાઈ કરપાલા, ધારાસભ્ય શ્રી સાવરકુંડલા અને દૂર દૂરથી પધારેલા, નજર પહોંચે ત્યાં સુધી પધારેલા ને બંને જિલ્લા અધ્યક્ષોને ગાડીમાં કીધું એમ કે કાર્યકર્તાને બહુ દુઃખી નથી કરે, વહેલા નથી બોલાયા ને. એટલે મને કે સાહેબ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પ્રદેશના અધ્યક્ષ આવતા હોય એટલે તંગનાટ માટે છે કે એરપોર્ટ થી લઈ અને આ સ્થળ સુધી કાર રેલી કે બાઇક રેલીના માધ્યમથી જે આવકારવા ઉભો મિત્રો, આમ છાતી ગદગદ થાય અને અભિમાન થાય. મને અલ્પેશભાઈએ પૂછ્યું કે સાહેબ સરકારમાં મંત્રી હતા, શહેરના અધ્યક્ષ રહ્યા, ધારાસભ્ય થયા, તમને એવું ક્યારે થયું, આમ તમને અભિમાન, તમે પ્રદેશના અધ્યક્ષ બન્યા, તમને આમ થોડું અભિમાન નથી આવતું? ફળદુ સાહેબ એવું એટલે મેં અલ્પેશને કીધું મને ચોક્કસ અભિમાન થાય છે. અને અભિમાન એનું છે કે મારી સામે બેઠેલા કરોડો લાખો કાર્યકર્તા આજે મારી જોડે છે. આ નાની ઘટના નથી. દેશની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી અને એના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ હોવું અને લાખો કરોડો કાર્યકર્તા નો ખભો જયારે મને મળતો હોય, મને આ પદ અને પ્રતિષ્ઠા અને ખુરશી કરતા કાર્યકર્તા માટે અભિમાન છે કે કાર્યકર્તા રાત દિવસ તડકો છાંયડો જોયા વગર આજે જયારે આપણી પડખે ઉભો હોય ત્યારે મિત્રો એ વાતનું અભિમાન છે. મિત્રો આજે તમારા બધા દેવ દુર્લભ કાર્યકર્તાના દર્શન કરવાની લાભ મળ્યો છે, ત્યારે આજે પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન ડોક્ટર અબ્દુલ કલામ સાહેબની પણ જન્મ જયંતિ છે મિત્રો, આજે એમને પણ યાદ કરી. કાઠિયાવાડ એટલે સંત સુરા અને પાળિયાઓની ભૂમિ. હમણાં જ તમે નવરાત્રી માતાની આરાધના કરીને નવરાત્રી પૂર્ણ થઈ, દશેરા આપણે ઉજવ્યા અને દિવાળીના પર્વોની જયારે તૈયારી શરૂ થવાની ત્યારે આમ દિવાળીના જેવો માહોલ આજે સૌ કાર્યકર્તાએ કર્યો છે, ત્યારે રાજકોટ વાસીઓનો જે પ્રેમ આજે અહીંયા છલકાયો છે મિત્રો. રાજકોટ એ સૌરાષ્ટ્રના ને પણ સમગ્ર ગુજરાતનું એક આમ ગ્રોથ એન્જિન કહેવાય, બળ પાડનારું. તમામ ટેકનોક્રાટ લોકો કે રાજકોટથી શરૂઆત થાય મિત્રો એટલે રાજકોટ માટે ગર્વ થાય. ઘણું બધું કહી શકાય એવું છે
અને व्यापारी को, इंडस्ट्रीज को, खाणी पीणी को, અને સાથે સાથે એક વિચારધારા માટે સતત કામ કરતા અસંખ્ય કાર્યકર્તાઓ. એક જમાનામાં જનસંઘના વખતની વાત કરું તો આપણા ચીમનભાઈ શુક્લ અને સૂર્યકાંતભાઈ આચાર્ય જેવા લોકોએ, તેમની જોડીએ મિત્રો એક એવી ધાક હતી કે ગુંડા વિરોધી મુક્ત અભિયાન. મિત્રો એ વખતે એમણે હિંમતભેર ચલાવ્યું હતું. આ નાની ઘટના નથી મિત્રો. રાજકોટના વિકાસમાં જેણે મહત્વનો ફાળો આપ્યો છે એવા લોકસેવકો, ત્યારે કદાચ આટલી સગવડો નથી. કદાચ વજુભાઈ સાહેબ મને વાત કરતા હતા કે જ્યારે મંત્રી હતા કે ધારાસભ્ય હતા, નવરાત્રી હોય ત્યારે વિધાનસભા હાઉસ પતાયા પછી રાત્રે અહીંયા આવે, આખી રાત કાર્યકર્તા વચ્ચે, પ્રજા વચ્ચે ગરમીમાં આંટો મારે, સવારે વહેલા 4 વાગે રિટર્ન થાય અને ફરીથી સવારે 10 વાગ્યાની 11 વાગ્યાની વિધાનસભા એટેન્ડ કરે. પણ મારે રાજકોટ તો જવું પડે, મારા રાજકોટ વાસીઓને મળવું પડે, પ્રજાના પ્રેમ મળવો પડે. એવા બધા જ નેતાઓ, આખું શ્રદ્ધેય મંચ અહીંયા એવા બેઠું છે. કાંતિભાઈ વૈદ રાજકોટ જનસંઘના 26 વર્ષ સુધી જે પ્રમુખ રહ્યા, અરવિંદભાઈ મડિયાર, નાથજીભાઈ પડિયાર, હેમાબેન આચાર્ય, શ્રી કેશુભાઈ પટેલ, માન્ય વજુબાપા, વિઠ્ઠલભાઈ રાદડિયા, જેમણે કન્યા કેળવણી માટે પણ ભેખ જગાઈ છે, માન્ય જે આજે આપણી વચ્ચે હાજર નથી, અને જ્યારે હું શહેરનો અધ્યક્ષ બન્યો અને ત્યારે મને જે શબ્દ કીધા હતા આજે યાદ છે કે જગદીશ, હું પ્રદેશનો અધ્યક્ષ છું, કર્ણાટક મહાનગરના અધ્યક્ષ તરીકે તને આજે જવાબદારી આપું છું, પણ ગુજરાત પ્રદેશ કરતા કર્ણાટક મહાનગરના અધ્યક્ષની વિશેષ જવાબદારી હોય છે અને વધારે કામ હોય છે. એવા પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ વિજયને પણ નતમસ્તક વંદન કરું છું. એવા જે આરસી ફળદુ સાહેબ અને ગુજરાતના શિરોમણી રાજકીય એવા તમામ નેતાઓને મિત્રો વંદન કરવાનું મન થયા છે. મિત્રો, રાજકોટનો ઐતિહાસિક મહત્વ, રાજકોટના રાજીવ પ્રાંત સ્મરણીય ઠાકોર સાહેબ શ્રી લાખાજી બાપુ પવિત્ર પ્રજા વત્સલ્ય રાજા હતા. ત્યારે ધર્મેન્દ્રસિંહ લો કોલેજ, રાજકુમાર લો કોલેજ, ધર્મેન્દ્રસિંહ કાપડ માર્કેટ, પ્રતાપ કુંવરબા સ્કૂલ, બાવારાવજી સ્કૂલ, લાખાજી રાજ લાઇબ્રેરીનું નિર્માણ મિત્રો એ વખતે થયું હતું. મિત્રો, આ બધી વાત આજે એટલા માટે યાદ કરવાનું મન થાય કે રાજા રજવાડાઓએ ખૂબ મોટો ફાળો રહ્યો છે આ રાષ્ટ્રના નિર્માણમાં મિત્રો. અને એટલા માટે આ સૌરાષ્ટ્રની ધરામાં જ્યારે આવ્યો છું ત્યારે મિત્રો અહીંયા આ બધાને યાદ કરવાનું મન થાય. ભલે મહાત્મા ગાંધીજીનો જન્મ એ પોરબંદરમાં થયો, પણ મને આ છે ત્યાં સુધીનો અભ્યાસ એ આલ્ફ્રેડ સ્કૂલ, એ વૈશ્વિક કક્ષાની સ્કૂલમાં જ્યારે અહીંયા થયો હતો ત્યારે આજનું મ્યુઝિયમમાં પરિવર્તન થયું છે મિત્રો. આજે આ દિવસને પણ યાદ કરું છું. રાજકોટ આવવાનું મન થાય અમારા ઉદયભાઈથી માંડીને બધા ધારાસભ્યો, ત્યારે કોકના કોક કે સાહેબ રાજકોટના પેંડા ખાઓ, અહીંની ચીકી સારી આવે છે. ક્યારેક આવીએ એટલે કે સાહેબ બરફ ગોળો તો ખાવો પડશે. અમારા ભરતભાઈ કે સાહેબ ગોંડલના ગાંઠિયા ખાવા પડશે, અલ્પેશભાઈ કે. એટલે રાજકોટમાં આવીએ એટલે એવું કહેવાય કે ફેશનની દુનિયાની અંદર જેવી રીતે ઇટાલીમાં કોઈ પણ દુનિયાની કોઈ પણ નવી ફેશન લોન્ચ થાય અને પછી આખા ભારતમાં પહોંચે, એવી જ રીતે રાજકોટની અંદર ગુજરાતની કોઈ પણ વસ્તુ નવી લોન્ચ થાય અને આખા ગુજરાતમાં પહોંચે મિત્રો. આ છે રાજકોટ. કોઈ પણ નવી આઈટમનું ઇનોવેશન થયું હોય તો રાજકોટમાં થયું હશે. તહેવારોની વિશિષ્ટ ઉજવતા એ મિત્રો રાજકોટ બધાને શીખવે છે. અને એમાં આપણી જે જીવન જીવવાની કળા અને તહેવારો માણવાની કળા, પછી આપણો સાતમ આઠમ હોય તો કે ભાઈ 4 દિવસ તો રજા જોઈશે, એ આ રાજકોટ વાસી જ કરી શકે મિત્રો. બપોરે 2 કલાક બંધ એટલે બંધ, ગમે તેટલો મોટો ઓર્ડર હોય બપોરે નહીં ગઈ. નરેન્દ્રભાઈ વાત સાચી ખોટી? આ રાજકોટ સાથે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબ પણ ખૂબ જૂનો નાતો રહ્યો છે. જ્યારે માનનીય મોદી સાહેબને આથી 24